સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે। ફૂડ વિભાગે 43 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટને તાળા માર્યા છે। 209 જેટલી હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। 34 જેટલા ઢાબા પર પણ તપાસ કરવામાં આવી છે। 128 જેટલી સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ આપવામાં આવી છે। 43 સંસ્થામાં સહ્ય ગંદકી અને નિયમોની અવગણના કરવામાં આવી છે। ખાદ્ય એકમો પાસેથી 4.43 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે। વરાછામાં ફૂડ પોઈઝનિંગના કારણે 4 વર્ષની દીકરીના મોત બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા છેલ્લા સતત 3 દિવસથી શહેરની વિવિધ હોટલ રેસ્ટોરન્ટોની અંદર તપાસ છે તે સઘન કરવામાં આવી છે અને જે આરોગ્યલક્ષી ખામીઓ મળી આવતા કેટલીક સંસ્થાઓને હાલ સીલ કરી બંધ પણ કરવામાં આવી છે। ત્યારે ત્રીજા દિવસે કુલ 43 જેટલી સંસ્થાઓને બંધ કરી અને 209 સંસ્થાઓની અંદર તપાસ હાથ ધરી 4.43 લાખનો દંડ ફટકારી વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે। 618 કિલોથી પણ વધુનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે। ત્યારે કઈ રીતની કાર્યવાહી આપણી જોડે ફૂડ સેફ્ટી ઓફિસર ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી સર। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે, કેટલી ટીમો દ્વારા અને આ કાર્યવાહી ક્યાં સુધી યથાવત રહી? સુરત શહેરની અંદર લગભગ દરેક ઝોનની અંદર 9 ટીમ બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે। ત્રીજા દિવસે કાર્યવાહી કરવામાં આવી છે, તેના આંકડા કયા પ્રમાણેના છે? ત્રીજે દિવસે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટ ચેક કરવામાં આવેલ છે। 34 ઢાબા લારીઓ ચેક કરવામાં આવેલ છે અને લગભગ અખાદ્ય જણાતો શંકાસ્પદ જણાતો 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે। 128 સંસ્થાને નોટિસ આપવામાં આવેલ છે અને 43 સંસ્થા બંધ કરવામાં આવેલ છે તથા 4,43,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે। આ સંસ્થાઓની અંદર ફરી રીઇન્સ્પેક્શન કઈ રીતે કરાશે? આ સંસ્થાની અંદર આ સંસ્થા સાફ સફાઈ થાય, યોગ્ય જણાય ત્યાર પછી અહીંયા ગાડીથી ઇન્સ્પેક્શન થશે। રીઇન્સ્પેક્શન થયા પછી યોગ્ય લાગે તો જ પૂર્વ મંજૂરી લઈને ખોલવાની પરમિશન આપવામાં આવશે। કઈ સેમ્પલો લેવામાં આવ્યા છે આ ખાણીપીણીના સ્થળો પર? આ ખાણીપીણીના સ્થળો પરથી સેમ્પલ લેવામાં આવ્યા નથી, ફક્ત સફાઈ અભિયાન સાફ સફાઈની જ કામગીરી ચાલે છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે 209 જેટલી સંસ્થાઓમાં તપાસ દરમિયાન છે તે 43 સંસ્થાઓને બંધ કરવામાં આવી છે। 128 સંસ્થાને નોટિસ ફટકારી 4.43 લાખનો દંડ ફટકાર્યો છે। ત્યારે વરાછામાં જે શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી ડીશ આરોગ્ય બાદ જે એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને 4 વર્ષની દીકરી જ્યારે મોતને ભેટી હતી ત્યારે દીકરીના મોતનું સચોટ કારણ હજી સુધી અંકબંધ છે, કારણ કે હાલ પીએમ રિપોર્ટ હજી પણ બાકી છે અને આ રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સાચું કારણ બહાર આવશે અને ત્યારબાદ જ આગળની જે વધુ કાર્યવાહી છે તે પોલીસ અને પ્રશાસન તરફથી કરવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।